અબબ એ અમારા બાપ દાદા અમારા પૂર્વજોથી ચાલી આવેલું છે। અબબ એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાતો બોલતો બંધ કરી દે છે, બધાય બોલવું પડે। અબબ એટલે કોને કાય અબબ લુખો માણસ હોય અબબ કે ગામમાં હોય। મિત્રો, આદિવાસી સમાજમાં જે મનસુખભાઈ બોલી રહ્યા છે આ આદિવાસી લોકોને કે અબોબબો જે બોલે એ લુખ્ખા લોકો બોલે, પણ જે આપણા ચૈતર વસાવા છે ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે તે કહે છે કે અમારા આદિવાસી સમાજના કુળ રિવાજો છે તે અબબબ બોલી રહ્યા છે, પણ મનસુખભાઈ છે એ તેઓને કહી રહ્યા છે કે આવું તો લુખ્ખા લોકો બોલે। પછી આગળ શું વિડીયોમાં તમે જોઈ શકો છો કે આગળ પણ ખૂબ બોલી રહ્યા છે આક્રમકતાથી, તમે જોવો આગળ વિડીયોમાં। અબબ એ અમારા બાપ દાદા અમારા પૂર્વજોથી ચાલી આવેલું। જ્યારે અમારા કબીલા હતા, નાના નાના સરદારો હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિ બહારની ત્યાં ઘૂસે અને એમની સામે લડવા માટે અબબ કરીને જોમ જુસ્સો ઉભો થતો હતો। એ અમારું સરકાર સામેનું સૂત્ર છે। અમારે આજે પણ દિવાળી પર બધા અબબ કરે છે, હોળી પર કરે છે, લગ્નમાં પણ ક્યારેક જેમને ઉમંગ આવી જાય, ઉત્સાહ આવી જાય, ખુશી પ્રગટ કરવાની હોય કે પોતાની જોમ જુસ્સો પ્રગટ કરવાનો, અબોબો અમારો ચાલે જ છે, રિવાજ છે, કઈ નવી વાત નથી। અને અબોબો એ આદિવાસીની ઓળખાણ છે। આદિવાસી સિવાય બીજો કોઈ અબોબો કરી શકતો નથી। અને અમને સંવિધાનમાં પણ અમારા મૌલિક અધિકારો આપ્યા છે, અમારા સામાજિક અધિકારો છે। તમે લગ્ન, છૂટાછેડા, અમારી જન્મની વિધિ, અમારી લગ્નની વિધિ, અમારી મરણની વિધિ બધું અલગ છે। તો આ એક પ્રકારનો અમારો અબબ પોપકારો મારવો એ આદિવાસી જ કરી શકે અને એનાથી જોમ જુસ્સો આદિવાસી પોતાની અંદર લાવી શકે। આદિવાસી નો ઓળખ આપે છે એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? અબબ આ આદિવાસી છે। અને પાછા પેલા આઠો એક બેન છે એ પાસે એ બી બેનોની સભા અબબ આ સંસ્કારો આપવાના છે। અબબ એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાતો બોલતો બંધ કરી દે છે, બધાય બોલવું પડે। અબબ એટલે કોને કાય અબબ લુખો માણસ હોય અબબ કે ગામમાં હોય લુખો માણસ હોય, આપણા તાલુકાનો લુખો છે ધારાસભ્ય, તો અબબ કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે। ગામમાં ડામીસ હોય, લુખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને અબબ કરતો પડે તો એ લુખો છે। માગને દિલમાં તુફાન આદિવાસી છીએ નથી કોઈના ગુલામ। તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। ફરી મળશું એક નવા વિડીયો સાથે।